નમસ્કાર મિત્રો, આજે હું ગ્લોબલ વોર્મિંગ વિશે થોડા શબ્દો રજૂ કરવા માંગુ છું. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતો સતત વધારો. આ સમસ્યા આજે સમગ્ર વિશ્વ માટે ગંભીર બની રહી છે. વૃક્ષોની અંધાધૂંધ કપાત, વાહનો, કારખાનાઓમાં થતું પ્રદૂષણ તથા કોલસા, પેટ્રોલ, ડીઝલ જેવા ઈંધણનો વધુ ઉપયોગ તેના મુખ્ય કારણો છે. આ કારણે વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઇડ જેવો અત્યંત ઝેરી ગેસ વધુ જાય છે અને પૃથ્વીનું તાપમાન વધે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનમાં અચાનક ફેરફારો થાય છે. ક્યારેક ભારે વરસાદ આવે છે તો ક્યારેક અતિશય ગરમી પડે છે, જેના કારણે ક્યારેક લાંબા સમય સુધી વાતાવરણ સૂકું રહે છે. ધ્રુવીય પ્રદેશોમાં બરફ ઓગળી રહ્યો છે અને સમુદ્રનું પાણીમાં સ્તર વધી રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા આપના હાથમાં એક પરિબળ છે, જે આગામી ચોમાસામાં આપ સૌ વધુમાં વધુ વૃક્ષો વાવશો, જેના કારણે પ્રદૂષણ અટકશે અને સોલર જેવી સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરશો, જેથી ગ્લોબલ વોર્મિંગની હાથની પરિસ્થિતિ દૂર થશે. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.